ફેમિલી કેમ છો? મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમારે બનાવવાની છે ગુંદલાની રેસીપી. વિડીયોમાં બના રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. તો આપણે મસ્ત મજાના ગુંદલા લઈ આવ્યા છીએ. લીલા ગુંદલા માર્કેટમાંથી લાવ્યા છીએ. કા કિંજલબેન બનાવવાની છે ને આજમાં રેસીપી? આજ મિત્રો આપણે લીલા ગુંદલાની બોનલેસ બનાવવાની છે રેસીપી. બોનલેસ બોલે તો આપણે આમાં કાંટા કાઢી નાખવાના છે. એક કે કાંટો રાખવાનો નથી. આપણે આ નાના છોકરા ખાઈએ કે કોઈ તકલીફ ન પડે. બાકી કૌશિકભાઈ જો નાખે છે કૃપાલીબેનને હિસકો. કૃપાલીબેનને આવી ગઈ છે મોજ. હાલો તો બિના રહેજો, પૂરો વિડીયો જોજો. પહેલાં તો તમને સાફ કઈ રીતના કરવા, અમુક લોકોની આઈડિયા ન હોય કે ગુંદલાને કઈ રીતના સાફ કરવા, તો બિના રહેજો. એકાદા બે તમને હારા કરીને બતાવી દઉં. કા આ રીતના આપણે પેલા કંઈક માથું કટિંગ કરીને અલગ કરી લેવું. માથું નીકળી ગયું. ત્યારબાદ આને આપણે અહીં લેવું. આ રીતના આમાં નાના નાના ભીંગડા હોય છે. આ રીતના ઘહી નાખવાનું તો આ રીતના ભીંગડા કંઈક નીકળે છે. આ રીતના આપણે એનું પાકું કાઢી લેવું. હવે આ આપણે મસ્ત મજાનો સાફ થઈ ગયો છે. આનું આપણે કટિંગ બટિંગ નથી કરવાનું. આના આપણે કાંટા કાઢીને બનાવવાના છે ને, એટલે આને આપણે આખો ને આખો રાખવાનો છે. આ રીતના આપણે પેલા બધા સાફ કરી લઈએ. હાલો મિત્રો, તો હવે તેલ ગરમ થઈ ગયું તો આપણે લીલું મરચું એટલું જ નાખવાનું છે. ડુંગળી આપણે નાખવાની નથી. કાશે ગુંદલાનું શાક હોય ને મિત્રો, તો ગમે ત્યારે ડુંગળી નહીં નાખવાની. ડુંગળી અને ગુંદલાનો ટેસ્ટ બેયનો વિખાય છે. એટલે ટમેટું અને લીલું મરચું, બાકી બીજા ઘણા બધા ઓપ્શન છે. લસણ બસણ આપણે નાખીએ છીએ, આપણે કંઈ યુઝ કર્યું નથી. તો મસ્ત મજાનો આપણે મસાલો પાકી ગયો. હવે આપણે આમ નાખી દઈએ મીઠું, પછી નાખી દઈએ હળદર, ધાણા જીરું, ગરમ મસાલો. એમાં નાખી દેવું આપણે 1 ચમચો પાણી. તમને મિત્રો આજમાં ગ્રેવી બનાવીએ ને એ નથી બતાવવાનું. તમને આજમાં ગુંદલાના કાંટા કઈ રીતના કાઢવાની, એનું શાક કઈ રીતનું બનાવવું. કેમ કે આપણે તો ઓલરેડી આખા ગુંદલા રાખેલા છે, જોઈ શકો. તો હવે એને કઈ રીતના આપણે શાકમાં રેસીપીમાં બનાવીએ એ આજ તમને ખાસ કરીને બતાવવાનું છે. બિના રહેજો. પાછલા વિડીયોમાં તમને સારો સપોર્ટ કર્યો છે. આપણે સપોર્ટ કરતા રહેજો. હા, એમ આમનો સપોર્ટ કરતા રહેજો. હાલો તો બિના રહેજો. હવે આપણે આ મસાલો પાકી ગયો તો હવે આપણે આમાં નાખી દઈએ મરચું, એમાં નાખી દઈએ થોડું પાણી, હાલો પેલા મસ્ત મજાની ગ્રેવી બનાવી લઈએ, પછી તમને બતાવીએ. હાલો મિત્રો, તો મસાલો પાકી ગયો. હવે આપણે નાખી દેવાના ગુંદલા. અમારે કૃપાલીબેન ખવડાવે છે, હું છું. હાલો મિત્રો, એમ તો કે હવે શાક બનાવવાનું તમારે. નાનો ભાઈ રોવે તો હું ના વહી જાવ. હવે હા, તો એમ કરીએ. હવે આપણે આમાં કાઢવાના છે કાંટા. તો કાંટા કઈ રીતના કાઢવા બિના રહેજો. આમ પહેલાં આપણે અંદાજે 1 જ મિનિટ પાકવા દેવું. આમાં આપણે પાણી નથી નાખવાનું મિત્રો. આમાં પાકવા દેવાના છે ગ્રેવીમાં. આ રીતના થોડી થોડી વાર આપણે હલાવતા રહીશું. હાલો તમે બને રહેજો, બતાવીશું કઈ રીતે પાણી કાંટા કાઢવા આપણે. બરાબર? તો હાલો મિત્રો, આપણે 1 થી 2 મિનિટ પાકવા દીધું છે. 25% પાકી ગયું છે. હવે મિત્રો આને આ રીતના આમ કરીને એટલે છૂટું પડવા મળે. જેમ પાકતું જાય એમ આ રીતના આપણે માંસ હોય એ હટાવતું જવાનું.
આ જે છે ને મિત્રો, આમાં કાંઈ જાજુ માંસ નથી, થોડું ઘણું છે. હજી આ 50% પાક્યું છે, એટલે હવે આમાં એકલા કાંટા જોઈએ. આને આપણે હટાવી લઈશું. આ રીતનું આપણે બધું હલાવતું રહેવાનું છે, માંસ અલગ કરતું રહેવાનું છે. આમાં આવી આપણે એક ટીપું પાણી નાખ્યું નથી મિત્રો. આ રીતના આપણે બધામાંથી કાંટા કાઢી નાખવાના છે. ગેસ હંમેશા આ માટે ધીમો રાખવાનો, એટલે આ રીતના જો કાંટા નીકળતા જાય. માંસ આ રીતનું આપણે અલગ કરી લેવાનું. ખાવાનું ફાઇનલ બનીને લુક આવશે ને તો પાવભાજી હોય ને મિત્રો, એ રીતનું બની જશે. આમાં જો મિત્રો આપણે હાવ એટલે હાવ કાંટો નીકળી ગયો છે. વાટકામાં નાખી દીધો છે. એ જ રીતના આપણે આમાંથી જો મસ્ત મજાનો ખીમો બની ગયો છે. આ રીતના આપણે બધું બનાવવાનો છે. હાલો તો આપણે પહેલાં કાંટા કાઢી લઈએ. બેના રહેજો. જો મિત્રો, જેમ પાકે એમ આ રીતના આપણે કાંટા કંઈક છૂટા પડતા જાય છે. એવા આપણે એક છૂટો પાડીને કાઢ્યો છે. આ રીતના આના કાંટા હોય છે, બધા આપણે કાઢી લેવાના છે. બના રહેજો. ખાલી તમે ફાઇનલ લુક તમને બતાવું કેવું બને, કઈ રીતના બને, તમને લાસ્ટમાં જોવા મળશે. બના રહેજો. તો મિત્રો, હવે આપણે કાંટા બધા કાઢી લીધા છે. તો આપણે કંઈ એટલા કાંટા નીકળ્યા છે. આ રીતના જો કાંટા હોય આપણે બધા કાઢી લીધા છે આખે આખા. ને ઓછું પાકવા દઈએ ને તો મિત્રો આ જે નાના કાંટા હોય ને એની હારે એ પણ નીકળી જાય ને હાવ પાકી જાય તો કાંટો ચોખ્ખો થઈ જાય. તો નાના કાંટા હોય ને એ રહી જાય. હવે જો આપણે ફાઇનલ લુકમાં આવવાની તૈયારી જ છે. હાવ મસ્ત મજાનું જો પાકી ગયું છે. હવે આ છે ને નાના બાળકો ખાય ને કોઈ પણ કાંઈ તકલીફ ન પડે, કેમ કે આમાં જે આપણે મોટા કાંટા હોય આપણે બધા કાઢી લીધા છે. અમુક કોઈક ઝીણો કાંટો હોય છે એ આગળ આપણે સાફ કરી લઈશું. હવે આ પાકી જ ગયું છે. અને આમાં પ્લસમાં મિત્રો આપણે એક ટીપું પાણી નાખ્યું નથી. વગર પાણી આપણે, કેમ કે જે ગુમલા મચ્છી હોય ને એની અંદર પાણી ભરપૂર માત્રામાં હોય છે. એ પાણી એના ને એના પાણીમાં પાકી જતું હોય છે. જો મિત્રો, હવે આપણે મેડમ આવી ગયા છે, એને પૂછી કેવું બીનું કાંટા બાટા આપણે બધું કાઢી નાખ્યું છે. મસ્ત મજાનું બની ગયું છે. કોથમરી બોતમરી કાપી નાખો એટલે આપણે ગેસની ફ્લેમ કરી દઈએ. ભાઈ મસ્ત મજાનું શાક પાકી ગયું. તો હવે આપણે નાખી દઈએ એમાં કોથમરી. હાલો મિત્રો, શાક તો જો આવું કંઈક બનીને મસ્ત મજાનું થઈ ગયું છે. એકદમ પાવભાજી જેવું આપણે બનાવ્યું છે. આખા ફળવા રાખ્યા નથી, કેમ કે મિત્રો આખા ફળવા આપણને ફાવે નહીં, કેમ કે એની અંદર કાંટા હોય એટલે નાના છોકરા ન ખાઈએ કે. હવે મેડમને ઘડવાના છે રોટલા ને આપણે તળવાના છે મરચા. આવ કુપાલી બેન બોલો. હાલો મિત્રો, એમ તો કે પાહું લાવી જોવા દેતા ગામમાંથી લાવ્યા. હા કા લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. હા એમ કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો ખાસ કરીને વિડીયોમાં જે પહેલી વાર આવ્યા હોય મિત્રો એને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. બાકી તો જો આ રીતના કંઈક મરચાંનું કટિંગ કરી નાખ્યું છે. આપણે થોડી વારમાં તળવાના છે મરચાં. મરચાં પહેલાં કાપી લઈ. ડીટીયા રહેવા દે ને, મારે તો ડીટીયા પકડીને જ ખાવાના હોય. હા એમ 1 ના 3. તો જવો મિત્રો, આપણે મેડમ તળવા મળ્યા મરસા. આપણો વારો કઈ આવ્યો નહીં. કે પેલા હું તળી નાખું કે મારે કે મૂકવા છે. એવું નથી, તું તારા ફાયદા માટે કામ કરાશો. તારે કેમ કે ગેસ ઉપર મૂકવા છે ભાત. ચોખા બનાવવાના છે એને મિત્રો. ગુમલાનું શાક હોય ને તો એને ચોખાની હારે ખાવાનું હોય, રોટલા હારે ઓછું ખાય.
એ માટે એને ચૂલો ઉપયોગમાં લઈ લીધો અને ગાય ગાય કે મરસા તળી દો તો મારે ચૂલો નૈરો થઈ જાય. ગુંડલાનું શાક હોય ને તો મને રોટલા જ ન મજા આવે એટલે ચોખા બની દાળ ભાત જેવું થઈ જાય એમ કે ભાજી ભાત જેવું થઈ જાય, પાવભાજી જેવું એમ. તો મિત્રો હવે તમારો લાંબો ટાઈમ વેસ્ટ નથી કરવો, બાકી આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. કા કિંજલબેન તો આ સ્કૂલે ગયેલા હતા, થોડાક તોફાન કરતા હા અને ખોટું ખોટું રોતા હા એવી વાત મળી ને હવે આવીને નાસ્તો કરે છે. તો વિડીયો પૂરો કરી દેવાનો થાય છે. એલી આવી ત્યાં ઉધરે ખવડાવી દીધી. તો મિત્રો આવા મરસા કંઈક કર્યા છે. તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો, ખાસ કરીને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. બીજું મળે બીજા વિડીયોમાં. બાય બાય કીધે. બાય બાય.